કેમ છો મારા કલેજા? બધા મજામાં છો? હું પણ મજામાં છું. વાગી ગયા છે 8:30 અને બધા મસ્ત મજાનો ગુડ મોર્નિંગ કેવું છે બધાને? જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ મોર્નિંગ પપ્પા, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હા મારો મમ્મી જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ને હવે આવું છે નાસ્તો લેવા, રવિવાર છે એટલે ગાંઠિયા લેવા ને, ગાંઠિયા લેવા જવાના છે. ગાંઠિયા લેતા આવ્યા, ખાતે જવાનું છે, ચાલુ છે. કાંઈ ગાંઠિયા લેતા આવી પછી નારિયેળ લઈ આવી દઉં. ગાંઠિયા તો અત્યારે આવી ગયા છે ઘરે ને ભાઈ. સવારમાં કઈ જતા ને ભાઈ, ટાઈટ છે આમ આહુણા નીકળી જાય ગાડી આગે ભાઈ. જો ગાંઠિયા લેવો, આ ટ્રેને આટલું ગાંઠિયા લેવો. આપણને બહુ કઈ ગાંઠિયા હોતા નથી એટલે હવે ખમણ લેવો. આ ખોલી દે તો બતાવો ઉભા રહ્યો. જો મારા પપ્પાને આવવું હોય ને ગાંઠિયા ને એવું ખાવાનું હોય ને એટલે આ વસ્તુ હોય જ એને ભેગું. ખોલો તો જો એને જોઈ અને જો આપણા ખમણ આવી ગયા છે. નાસ્તો કરી લઈ જવાનું છે અત્યારમાં ખાતે. તો નવરા થાવ પછી જવાય ને લાલ દરવાજા. ખમણ કાંઈ જોતા રહેજો. અત્યારે આવી ગયા હતા ખાતે. જો સાય આવી ગઈ છે, પાપડી વતન છે. જો કાકા આ વાળ જો એના સકલાન માળા જો. જો કામ આવી ગયું છે. આટલું બધું કામ છે. કેદી પૂરું થાય અને કેદી નવરા થાવ. કાળું હજી તો લાલ દરવાજા જવાની બાકી છે મારે તો. કાળું આવું કે તારે બપોર પછી? હા તો ફોન કરે આવું પાછું બે. જો હવે ચા નાસ્તો કરીને કદાચ કામ ચાલુ પૂરું કેદી થાય કોને ખબર. હવે તો અત્યારે કરે જવા આવી ગયા હતા ખાવા. અને જો જમવામાં બનાવ્યું છે બટેટાનું શાક છે, સંભારો છે, એનો છે ગાજર મરચાં અને કોબી ને હા ગળ છે, ભાખરી છે ના સલાડ, કાંદા, ટમેટા અને ખારી સિંગ. જવાનું છે ખાઈને ખાતેથી કહીને ગયા છે જ્યાં લગી માલ પૂરો ન થાય ને ત્યાં લગી જવાનું નથી. આપણે ખાતે ફિટ થઈ જવું તો કેટલા વાગે માલ પૂરો થાય ને પૂરું કરીને કઈ બાજુ જાય કઈ નક્કી નથી. હજી અત્યારે ખાતે જવાનું છે એટલી ખબર છે. હાલો જમીન તો ડાયરેક્ટ હવે ખાતે જાય. લાલ દરવાજા જવાનું છે બાકી છે. એ 4-5 વાગે પૂરું થઈ જાય એટલે ડાયરેક્ટ લાલ દરવાજા વહી જવું. દર્શન કરીને પછી કંઈક નીકળીશું રખડવા. નકર પછી તો કલેજા અત્યારે આવી ગયા છે ઘરે. વાગી ગયા છે 5. જવાનું છે લાલ દરવાજા મંદિરે. તો હવે જાય લાલ દરવાજા મંદિરે. જો બેઠા છે બધા. હવે ગયા લાલ દરવાજા મંદિર એમના. કરાવું તમને દર્શન. લોકમાં આગળ જોતા રહીજો. અત્યારે દર્શન થઈ ગયા છે. બહુ વાંધો નથી. ટ્રાફિક હતું પણ એટલું બધું નહોતું. દર્શન નિરાંતે થઈ ગયા છે. અને
અને જો તમને ટ્રાફિક બતાવું, આખા બસ વાળા હાલો જો ટ્રાફિક જો કેટલું છે જો. અને કાલ ખોડિયાર જયંતિ છે ને એનું જો બધું ડેકોરેશન કરે છે હજી જો. કાલે પાછું આવવાનું થાય કેમ કે ખોડિયાર જયંતિ છે. આવું ને કાલ પાછું નવરાશ થઈ ગઈ, મૂકી જવું કાલ ખોડિયાર જયંતિ છે, દર્શન કરી જવું. અને હવે જાય ઘર બાજુ. રાતમાં કાંઈ પ્લાન નથી ઘર બાજુ જાય. વાત હજી થાય છે બહાર જમવા જવાની, પછી 2 નંબરની જવું કે જોઈ હવે જાય ઘર બાજુ. તો અત્યારે મારી મમ્મી જો જમવામાં બતાવું હું બનાવું જો. મુઠિયા ઢોકળા હું બનાવ્યું ડીશ પકડાય છે ગરમ ગરમ. હું બનાવ્યું મુઠિયા ઢોકળા મુઠિયા ઢોકળા બનાવ્યા છે. જેમ ખાવા હોય આવી જાજો. એને ખાવા એમ શાખા દેતો છો ગરમ છો એને ખાવા હોય જો ગરમ છે આવી જાઓ. મસ્ત બન્યા છે. મોકો બંગા કમાં માંગો નહીં કોઈ ગરમ લાગે ઢોકળા મસ્ત બન્યા છે, તમે માનશો નહીં, 1 નંબર. તો અત્યારે જો જમવાની તૈયારી થઈ ગઈ છે અંદર અને અહીંયા તો બધા બેઠા છે. મેચ ચાલુ છે ઇન્ડિયા અને ન્યુઝીલેન્ડ ને ઇન્ડિયા અને ન્યુઝીલેન્ડની મેચ ચાલુ છે. આ કોનો ન્યુઝીલેન્ડની 2 વિકેટ તો વહી ગઈ. હું 17માં બીજી ઓવરમાં હાર્દિક પાંડ્યા કાઢી ગયો ભાઈ. પાંડ્યા ઓલે વાળી જાન. અને મેં તમને કીધું હતું એમ આપણે એક દોસ્તારની હગાઈ હતી, મિત્રની હગાઈમાં તો જ્યાં નથી કામ હતું એટલે, પણ એક વચ્ચે ક્લિપ મૂકી દઉં છું. ક્લિપ મૂકી દઉં છું હવે આગળ એના હગાઈનું, તમે વિડીયો જોઈ લેજો. અને હવે તો આપણે તો જમી લીધું હતું. અત્યારે બધા જો આ ભાઈ ભેગા તો ફોનમાં વાત કરે બેઠો બેઠો જુઓ. આવ્યા હતા પાઉંભાજી લેવા. પાઉંભાજી ખાઈને જાય આપણે બે હવા દરરોજની જે માલધારીએ. પેલા પાર્સલ નહીં લઈ લે, પાર્સલ લેવાની છે. ભેગી છે ગળું બળે ઉધરસ ને શરદી ને એવું થઈ ગયું છે. અને જો કિરણ શોખ ખાવાનું લગભગ કિરણ ચોકમાં લાઈનમાં બધું. કાલના વિડીયોમાં મેં કીધું હતું જો ક્યાંથી ખબર જો અહીંથી લઈને આખું લાગે ખાવા પીવાનું છે. જો હવે કે 1-2 દુકાન જાવે ખલુન ને એવું, બાકી તો લાગે ખાવા પીવાનું. કાંઈ વાંચી પાર્સલ લઈ લઈ ઘરે જઈને જમીને જમી લે પછી આવું બે મિત્રની હગાઈથી આગળ એક ક્લિપ મૂકી ગયેલું. આપણે કામમાં હતા એટલે કાંઈ ગયા નહોતા કેમ કે કામ હતું ખાતે બહુ જાજુ એટલે.
તો ભૂગી ગયા છે અત્યારે માલધારીમાં આવ્યો ખાલી હતી પાઉંભાજી કેવી મજા આવી મજા એવા રાખે ઉપર કેટલાક બેઠા છે એ ક્યાં હતો તું ડાયરેક્ટ અહીંયા ઠેલો બેલો લઈને ઘરે જ આવ્યો અને આ જો એ આ બસ જોઈ પાઉંભાજી કેટલી ખાધી હા બસ જો આ બસ જો તો કેટલી ખાધી આગળ જઈને તાર મમ્મીને પૂછું કેટલી ખાધી નહીં એ આગળ ભાજી લેવા જતા કેટલી લીધી લા ત્રણ ભાજી લીધી ની મેં અડધી ભાજી ખાધી તું માન કે નો માન 3 માંથી 4 તો ખાઈ જ ગયો હોય 3 માં 4 બાજુવાળા લઈ આવે ને આની છે ને લગભગ બધાને ખબર જ છે આ મોટામાં મોટો ફેંકું છે આની બધાને ખબર જ છે કેવો છે ને હા કે રખડવા જવું કાંઈ નહીં બેહવાનું જ છે હા ગાવું ક્યાં રખડવા કેના લોટ બાજુ બરફ પડ્યો કે ને જવાનું હવે બરફ વાળો હમણાં આવે કાલ ફાંકા મારતો તો બરફ વાળો આગળ આવે હું વાળો તમે દીધો હોય ને ત્યારે સિગરેટ પીધી મોકું હોરાન લાગે ભાઈ હું વિડીયો ને ઉતારવા દેતો તો ઓ સોફી તો ખટારા બટારા ને ફૂલ બાકા દીકી દેજે કેનાલ વાળા રોડ નામ જો માલધારીમાંથી ભાગ્યા છી ઘર બાજુ શું કેવું કરણભાઈ તમારું સર્કલ બાકી એમ છે લાઈટ બાજુ ओ सोफी मालिक थोड़ी सी गलती हो गई तो फूल बाका जी के बोले वो साहब जी बहुत ठंड पड़ रही है थोड़ा स्वेटर भेज दो ना मोकला आ हूँ पोस्टर मारे हूँ से गलती हो गया है साहब जी आ जो कई पोस्टर मारे कई नवा જોઈ થવાની છે પૂકી જાય હું છે જોઈન ખાવા પીવાનું હોય તો પૂકી જવાનું નવરાજ રગડે હવે કરે ખાવા પીવાનું એટલે પૂકી જવાનું જો પોસ્ટર મારે જો પહેલી લાલ રાણી પેઢી જો કિંગ વાળી હો ઉડે તો નંબર પ્લેટ દો તો नंबर प्लेट नहीं दिखाने की भैया नंबर प्लेट दिखाएगा तो कभी देख हाँ फेमस हो जाएगा कभी देखेगा तो बोलेगा हाँ सोफी ओ सोफी જોઈ લો આ અંધારામાં રાઈતે પાછા કાળા ચશ્મા પહેરીને ગાડી હાકે દેખાય કે દેખાય કે તને કાળા ચશ્મા પહેરી ભાઈ કોઈ ચા હાલો થાય ઘર બાજુ હવે શું કેવું અભિભાઈ તમારે કઈ કેવું કે કહું નહીં બે શબ્દ અરે એમ થાય કાંઈ કહું શરમાઈ જા ભાઈ થોડા તો પૂકી ગયા છે અત્યારે ઘરે બધા ટીવી જોવે છે હવે બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ 11:30 થઈ ગયા છે લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને અમારો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ જરૂરથી કરજો કાલ મળીએ એક નવો બ્લોગ સાથે ત્યાં સુધી મહાદેવ